વાત કરીએ આજે વર્ષ 2023-24નું સામાન્ય બજેટ રજૂ થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે તો નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે। તો બજેટથી ખેડૂતો, ઉદ્યોગપતિ અને કરદાતાઓ ઘણી આશા રાખી રહ્યા છે। તો લોકોની અપેક્ષાઓ છે કે બજેટ મોંઘવારીથી મુક્તિ અપાવનારું હોઈ શકે છે। વિશ્લેષકોનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા અને જીડીપીમાં વૃદ્ધિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે। બજેટ આજે રજૂ કરાશે ત્યારે ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે લોકો। ત્યારે બજેટને લઈને સામાન્ય જનતાને બજેટથી ઘણી આશાઓ આવી રહી છે। ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને કરદાતાઓને પણ બજેટથી આશાઓ છે કે દેશનું બજેટ જે છે તે મોંઘવારીથી મુક્તિ ભર્યું હશે। તો નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરશે। વર્ષ 2023-24ના સત્રને લઈને આ બજેટ રજૂ કરવામાં આવશે। તમામ તૈયારીઓ થઈ રહી છે ત્યારે આજે બજેટ રજૂ થશે। નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે તો તમામ લોકો આશા રાખીને બેઠા છે। નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે તો ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને કરદાતાઓ પણ બજેટથી આશા રાખીને બેઠા છે। તો આજે ભારત અને ન્યૂઝીલેન્ડ મેચને લઈને મોટા સમાચાર। T20 મેચને લઈને અમદાવાદ મેટ્રો સેવાના સમયમાં ફેરફાર થયો છે। તો આજે રાત્રે 12.5 કલાક સુધી મેટ્રો સેવા કાર્યરત રહેશે। પ્રવાસીઓ માટે રાત્રિના 10ના બદલે 12:30 સુધી આ સેવા ચાલુ રહેશે। તો ભારત અને ન્યૂઝીલેન્ડ મેચને લઈને મોટા સમાચાર। T20 મેચને લઈને મેટ્રો સેવાના સમયમાં બદલાવ કરાયો છે। તો આજે રાત્રે 12.5 કલાક સુધી મેટ્રો સેવા ચાલુ રહેશે। તો 10 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રહેતી હોય છે ત્યારે આજે 12:30 સુધી મેટ્રો દોડશે। મોરબી પુલ હોનારતમાં 135 નિર્દોષ જિંદગીનો ભોગ લેનાર જયસુખ પટેલ આખરે જેલ ભેગો થયો। જયસુખને જોઈને મૃતકોના પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો છે। મોરબી સેશન્સ કોર્ટ બહાર આક્રોશના આ દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે મોરબી પુલ હોનારતનો આરોપી અને ઓરેવા ગ્રુપનો માલિક જયસુખ પટેલ જેલ હવાલે થયો। મોરબી પુલ દુર્ઘટનાના 92 દિવસમાં પોલીસ 10મા આરોપી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને ન પકડી શકી, પરંતુ મંગળવારે અચાનક જ જયસુખ મોરબી કોર્ટમાં આત્મસમર્પણ માટે પહોંચી ગયો। બાદમાં તપાસ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ કોર્ટમાં પહોંચી। જયસુખ પટેલ કોર્ટમાં આવ્યો હોવાના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો કોર્ટની બહાર પહોંચી ગયા અને જયસુખ પટેલ વિરુદ્ધ જ નારેબાજી કરી। જ્યારે પોલીસ જયસુખની ધરપકડ કરી કોર્ટની બહાર નીકળી ત્યારે મૃતકોના પરિવારજનો ખૂબ આવેશમાં આવી ગયા અને પોલીસની વાન રોકવાનો પ્રયાસ કર્યો। સાથે જ પોલીસને સવાલ કર્યો કે આજે અમને રોકો છો એમ તે દિવસે એને રોકવાનો હતો। તાજેતરમાં આ મામલે ચાર્જશીટ ફાઇલ કરાઈ જેમાં જયસુખ પટેલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। પુલના રિનોવેશનમાં ગંભીર બેદરકારીના આરોપ લગાવાયા છે। 2008 બાદ તેનું મેન્ટેનન્સ પણ નહોતું કર્યું, જ્યારે બંને પૈકી એક કેબલના કુલ 49 તાર પૈકી 22 તાર જૂના કટાયેલા અને અગાઉથી તૂટેલા હોવાનો આરોપ છે। ચાર્જશીટ બાદ વધુ સુનાવણી બુધવારે છે, જ્યારે જયસુખની જામીન અરજી પર પણ બુધવારે જ સુનાવણી હાથ ધરનાર છે।